વડોદરા શહેરમાં પૂરને કારણે ઉપસ્થિત થયેલ પરિસ્થિતિમાં મદદરૂપ થવા સુરત મહાનગરપાલિકાની ફાયરની ટીમ મશીનરી સાથે રવાના થયેલ છે. વધુમાં આરોગ્ય અને ટેકનિકલ વિભાગની ટીમ પણ મશીનરી તથા સામગ્રી સાથે આજે રાત્રે 10:30 રવાના થયેલ છે, જેમાં ડેપ્યુટી ઇજનેર 3, આસી, જુનિયર ઇજનેર 3, સુપરવાઇઝર 3, ટેકનિકલ આસિસ્ટન્ટ 6, મુખ્ય આરોગ્ય નિરીક્ષક 1, આરોગ્ય નિરીક્ષક 1, મદદનીશ આરોગ્ય નિરીક્ષક 4 અને મુકાદમ 4 તેમજ મશીનરીમાં જેસીબી રૂમ 4, એમ.જી.વી. ટ્રક 5, એચ.જી.વી. ટ્રક રૂમ 4, રોબોટ 1, યોદ્ધા રૂમ 4, ગ્રેબ બકેટ રૂમ 4, જેટિંગ 2, ગલ્પર 4, સુપર સકર રૂમ 1, એમ્બ્યુલન્સ 1 અને ચેઇનસો મશીન 8. વધુમાં ચૂનાની ફાક 3000 કિલો, બ્રશ રૂમ 90, પાવડા રૂમ 25, પાવડી 10, ઊભા ઝાડુ 100, ટોપલા રૂમ 50, હેન્ડ ગ્લોવ્સ રૂમ 350, માસ્ક 400, જંતુનાશક દવા છંટકાવ પંપ 1, ટેમ્પરીડ ઓઇલ 1000 એમ.એલ. તગારા 10 અને ગાબડી 30 વડોદરા ખાતે મોકલવામાં આવેલ છે. રાજ્યમાં પર્વતમાન ભારે વરસાદની પરિસ્થિતિના કારણે વિશ્વામિત્રી નદીના જળસ્તર વધતા વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ ઉદ્ભવી છે. આ પૂરની પરિસ્થિતિમાં મદદરૂપ થવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયરની ટીમ પણ મોકલવામાં આવેલ છે. જેમાં ડે ચીફ ફાયર ઓફિસર રૂમ 1, ફાયર ઓફિસર 1, સ્ટેશન ઓફિસર ર, માર્શલ લીડર રૂમ 7, ડ્રાઈવર ર, માર્શલ 10 મળી કુલ 3 કર્મચારીઓની ટીમ મોકલવામાં આવેલ છે. આ ટીમ સાથે ફાયરના સાધનો ફાયર બોટ ર, રબર બોટ ર, ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ 1, ટાટા મોબાઈલ 1, સ્કોર્પિયો ગાડી રૂમ 1, રેસ્ક્યુ કિટ, રિંગ બોયા, લાઈફ જેકેટ, હાઇડ્રોલિક કોમ્બી ટૂલ, સ્નેક ગન અને દોરડાનો સમાવેશ થાય છે. વધુમાં ફૂડ પેકેટ 1 લાખ અને પાણીની બોટલ 1 લાખ આજે રાત્રે મોકલવામાં આવનાર છે તથા જરૂરિયાત અનુસાર આરોગ્ય અને ટેકનિકલની ટીમ પણ મોકલવામાં આવશે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.